મગદલા ગામે જન્મદિવસની રેવ પાર્ટીમાં દારૂ અને એમડી ડ્રગ્સ સપ્લાય કરનાર મોહસિન હાશિમ શેખ એસઓજીએ લાલગેટમાંથી તેને દબોચી લીધો છે. 20મી ઓક્ટોબર 2024એ પોતાના મિત્ર અમિત યાદવને જન્મદિવસની ઉજવણી કરવા એમડી ડ્રગ્સ અને દારૂની બોટલો સપ્લાય કરી હતી. અગાઉ આ રેવ પાર્ટી બાબતે સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો હતો, જેમાં આરોપી મોહસિન શેખ વોન્ટેડ હતો. મગદલા સામે રેવ પાર્ટીમાં 9 મહિલા સહિત 14 જણાને સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યા હતા. એપાર્ટમેન્ટમાં ભાડેના ફ્લેટમાં સ્પા ગર્લ સાથે લિવ-ઇનમાં રહેતા અમિત યાદવે પોતાની બર્થડેમાં રેવ પાર્ટી કરી હતી. સ્પા ગર્લને બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ, ગાંજો અને દારૂની મહેફિલ માણી હતી. આ રેવ પાર્ટીમાં અમિત યાદવે ડ્રગ્સ માફિયા પાસેથી 33,000માં ગુલાબી જેવા રંગનું એમડી ખરીદ્યું હતું, જ્યારે હાઇબ્રિડ ગાંજો 800 રૂપિયામાં અયાસ પટેલ પાસેથી અને 13,000માં સફેદ રંગનું એમડી ડ્રગ્સની પડીકી પ્રતીક પાસેથી ખરીદી કરી હતી.